આરસીબીની જીતનો હીરો ગુજરાતી આ સિદ્ધિ મેળવનાર આઈપીએલ ઇતિહાસનો પહેલો ખેલાડી. કોહલીએ કર્યા વખાણ. આઈપીએલ 2025માં આરસીબી ચેમ્પિયન બન્યું છે. આખરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 17 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો. ફાઇનલ મેચમાં આરસીબીએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને ટાઇટલ પર કબજો કર્યો. પહેલા બેટિંગ કરતા બેંગ્લોરની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોરબોર્ડ પર 190 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સ 7 વિકેટ ગુમાવીને ફક્ત 184 રન જ બનાવી શકી હતી. ફાઇનલમાં ગુજરાતની ધુરંધર કૃણાલ પંડ્યા આરસીબીની જીતનો હીરો બન્યો છે. કૃણાલે તેના 4 રનના સ્પેલમાં રમત સંપૂર્ણપણે બદલી નાખી. મેચ પછી વિરાટ કોહલીએ પોતે કૃણાલની પ્રશંસા કરી. કૃણાલ પંડ્યા ફાઇનલ મેચમાં આરસીબી માટે વરદાન સાબિત થયો. 8.2 ઓવર પછી પંજાબ કિંગ્સે 191 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સ્કોરબોર્ડ પર 72 રન બનાવી લીધા હતા. આરસીબી મેચમાં ત્યારે પાછળ રહી ગઈ હતી. આવી સ્થિતિમાં કૃણાલે ચમત્કારી સ્પેલથી આખી મેચ પલટી નાખી. કૃણાલે પ્રભસિમરનસિંહને આઉટ કર્યો. ત્યાર પછી તેણે જોશ ઇંગ્લિશને આઉટ કર્યો, જે પહેલાથી જ ક્રીઝ પર સેટ હતો અને 23 બોલમાં 39 રન બનાવીને તબાહી મચાવી રહ્યો હતો. આ સાથે કૃણાલે ખૂબ જ ઓછા રન આપી શ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સ કર્યું હતું. કૃણાલ પાંડ્યાએ આ સાથે આઈપીએલમાં ઇતિહાસ રચી દીધો. કૃણાલ ઇન્ડિયન પ્રીમિયર લીગની 2 ફાઇનલમાં મેન ઓફ ધ મેચ તરીકે પસંદ થનાર પ્રથમ ખેલાડી હતો. આરસીબી ચેમ્પિયન બન્યા પછી કિંગ કોહલીએ પણ કૃણાલની જોરદાર પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ફિંગર સ્પિનર તરીકે કૃણાલનો આ સ્પેલ હંમેશા યાદ રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.